ચાલો સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 9 ઓગસ્ટ 2026. આજે રવિવાર છે. રવિવારના અનુક્રમમાં આપણા શ્રી ગોપાળન સ્વામી કૃત ભૂતથી પ્રકાશિત થયેલું ગીતા ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. એમાં આપણે અત્યારે અધ્યાય 24મો અધ્યાય ચોથો જે છે એ જોઈ રહ્યા છે. હવે એમાં આપણે અત્યારે કર્મ અકર્મની જે વાત છે તે જોઈ રહેલા છે. જે પુરુષના કર્મયોગમાં જ્ઞાનના અંશનો ગુણ કહે છે, જે પુરુષના સઘળા આરંભ ઈચ્છા અને સંકલ્પથી રહિત હોય છે, જેને જ્ઞાનરૂપ અગ્નિથી કર્મોને બાળી નાખ્યા છે, તેને જ્ઞાનીજનો પંડિત કહે છે. આ જોઈ લો આપણે, પણ એકવાર પાછું જોઈ લઈએ. જે કર્મયોગીના સારી રીતે આરંભેલા કર્મો ફલાશક્તિ તથા દેહની સાથે સત્વાદી ગુણોની સાથેનું જીવાત્માનું એકી ભાવ ગ્રહણ કરવું તે રૂપ સંકલ્પ એ બંનેથી રહિત પ્રકૃતિથી વિલક્ષણ એવા જીવાત્માના સ્વરૂપના અનુસંધાનથી ઈચ્છા અને સંકલ્પથી રહિત એવો અર્થ છે. આથી આત્મા સ્વરૂપના યથાર્થ જ્ઞાનરૂપ અગ્નિથી જેના કર્મ બળી ગયા છે તેવા એ કર્મ અને તેના કર્તવ્યમાં કુશળ કર્મયોગીને બુદ્ધિમાન પુરુષો પંડિત એટલે બુદ્ધિમાન માને છે. એટલે કહેવાનો મતલબ અહીંયા એવો છે કે ભાઈ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ 3 ગુણ જે છે તે કાર્ય કોનું છે? માયાનું છે. હવે એ ભાગવતજી જે પ્રમાણે કહે છે એ પ્રમાણે એ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ વર્તે છે બુદ્ધિને વિશે. પણ બુદ્ધિ જીવાત્માની બહુ નજીક હોવાથી એ જીવ એવું માને છે કે મારે વિશે વર્તે છે. અને પછી એ સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી પ્રવૃદ્ધ થઈને એ પ્રમાણે કર્મો કરે છે. બરાબર? એટલે એ પ્રમાણે એ કર્મ જે કંઈ કરે છે તે એને બધા કર્મોના ફળ ભોગવવા પડે છે, કારણ કે બધા એને બંધનકારી થાય છે. કેવી રીતે? સત્વગુણથી જ્યારે પ્રેરિત થઈને કર્મ કરે, પહેલાં તો વ્યક્તિ તમોગુણથી પ્રેરિત થઈને ઉલટા જ જવાનું આપણે, કારણ કે સત્વગુણ વર્તવો બહુ અઘરો છે. પાછો તમોગુણથી પ્રેરિત થાય ત્યારે ક્રોધ જે છે તે, ઈર્ષ્યા જે છે તે, મત્સર તમે કહ્યું તે, માન જે તમે કહ્યું તે, આ બધા જે શત્રુઓ જે છે તે એને પીડે. હવે એનાથી શું કરે હીરોએ? જે કંઈ હાલો આ છોકરાઓને કહે, ઓ મોની મોરકેલ, ઓ મોની મોરકેલ, ઓ મોની મોરકેલ. એટલે શું કહ્યું કે ભાઈ તમોગુણથી જ્યારે એ જીવ પ્રવૃદ્ધ થાય છે ત્યારે એ પ્રમાણે ક્રોધ છે, બરાબર, મારામારી છે, ગાળાગાળી છે. પછી જે તામસી પ્રકૃતિના લોકો જે છે તે મધ્યમાંસ જે છે આ બધું ગ્રહણ કરતા હોય છે. એટલે હવે જે નથી ખાતા એને તમોગુણ નહીં વર્તતો એવું નથી, પણ એને શું છે? નિદ્રા આવે, ગુસ્સો આવે, આવું બધું થાય, આળસ આવે, પ્રમાદ, આળસ જે કહેવાય, આ બધા તમોગુણના કાર્યો છે. એટલે આપણે શું છે કે એ તમોગુણનું કાર્ય જ્યારે આપણે વિશે આવે, એટલે તમોગુણ જ્યારે પ્રવર્તે ત્યારે આપણે એ પ્રમાણે કાર્ય કરીએ. રજોગુણ વર્તે ત્યારે શું છે? માન મોટપ છે, બરાબર. રાજસી જેટલા પણ કર્મો જે છે તે બધા ગાડી લેવી, વિષય ભોગ કરવો, તમને બધી મોટા મોટા એમ કહી કે જે કોઈ પણ એમ કહી કે જગત સંબંધી કાર્યો જે છે એને વિશે ઈચ્છા અને સંકલ્પ વર્તે, વિષય પંચ વિષય જે છે તે ભોગવવાની તીવ્ર ઈચ્છા, આ બધા રજોગુણના કાર્ય છે. સત્વગુણને વિશે શું છે કે દાન, તપ છે તે આ બધું કરવું એ પણ છે, પણ હવે એની પાછળ પણ પેલાને સુખની આશા હોય કંઈ ને કંઈ, આ લોક અને પરલોક સંબંધી. આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન જો જે છે ત્યારે એને સત્વગુણ, શુદ્ધ સત્વગુણ વર્તે ત્યારે થાય. આ સત્વ, રજ અને તમ મિશ્રિત હોય એટલે એને કારણે એને આ લોકના કંઈ ને કંઈ સુખની આશા હોય. હવે આ બધા કર્મો જે કંઈ જીવ કરે છે એ તે ગુણોથી પ્રેરાઈને એટલે એના ફળરૂપે એને શું થાય છે કે ભાઈ એના ફળરૂપે એને બંધન જ થાય છે. આ લોક અને પરલોકમાં એને આવવાનું થાય છે. પણ જે બુદ્ધિશાળી વ્યક્તિ છે, જે બુદ્ધિમાન છે, તે જોઈ છે કે મારે વિશે આ ગુણ વર્તે છે, તે ગુણથી પ્રવૃદ્ધ થઈને એ ગુણનું કાર્ય જે છે તેમાં એ પ્રવર્તશે નહીં. સમજો? ગુસ્સો આવે કોઈ જગ્યા પર, કોઈ વ્યક્તિ કોઈ કામ કરે તો તમને ગુસ્સો આવે. ગુસ્સો આવવું નેચરલ બાબત છે કે તમારા સ્વભાવથી કે તમે જે ઈચ્છો એનાથી ઉલટું પરિણામ થાય એટલે તમને ગુસ્સો આવે. પણ તમે એ સમય પર ગુસ્સો ન કરો અને ગુસ્સાને પી જાઓ તો તમારો વિવેક જે છે તે જાગે છે.
પણ ગુસ્સો જો તમને આવી ગયો ને ગુસ્સો કર્યો એટલે તમને મોહ થઈ ગયો એટલે તમે પછી સાર અસારનો વિવેક ભૂલી જશો. એટલે આપણે ત્યાં શું થયું, કામના પૂરી ન થાય તો ક્રોધ આવે તો સાર અસારનો વિવેક ભૂલી જાય, એને મોહ થાય એટલે સાર અસારનો વિવેક ભૂલી જાય. એટલે એ જે મોક્ષ સંબંધી કાર્યમાં અત્યારે પ્રવૃત્ત થયેલો છે, પોતે પોતાને જીવાત્મા સ્વરૂપ સમજીને મોક્ષ સંબંધી કાર્યને વિશે જે પ્રવૃત્ત થયેલો છે એ કલ્યાણને વિશે એને શું આવી જશે, વિઘ્ન આવી જશે અને એ સીધો મારામારી હુસાતુસી ગુસ્સે થઈ જશે અને મોક્ષ સંબંધી જે એનું કાર્ય છે એમાંથી એ તે સમયમાં પડી જશે. એટલે તમોગુણ હોય, રજોગુણ હોય કે સત્વગુણ હોય એ બધા બંધનકારી છે. હવે આ ત્રણથી જ્યારે જીવ પોતે પરવર્તવાનું વિચારે કે એ ગુણ એનું કામ કરશે. કોઈ જગ્યા પર દારૂ વેચાતો હોય તો તમે એને બંધ કરાવવા જાઓ તો કંઈ બંધ થાય એવું નથી. અત્યારના સમયમાં તમે શું કરો, ત્યાં રસ્તો બદલી નાખો, એનાથી આગા પાછા થઈ જાઓ. તમારે શું લેવા દેવા? સમજો, તમારે દારૂ નથી પીવાનો એ નક્કી વાત છે. તમે બને ત્યાં સુધી એને જોવા નહીં માંગતા, એનો ગંધ લેવા પણ નહીં માંગતા, તો તમે એનાથી દૂર થઈ જાઓ. એ બેસ્ટ રસ્તો છે. ગુણોનું કામ આ જ છે. શરીર જ્યાં સુધી આ જીવને વિશે વળગેલું છે ત્યાં સુધી એને એના ગુણ તો વર્તવાના. સત્વગુણ વર્તે, રજોગુણ વર્તે, તમોગુણ વર્તે, તે સમયે સમયે વર્તવાના તો છે. પણ પેલો શાસ્ત્રના અર્થને જાણતો હોય અને શાસ્ત્રના અર્થને જાણીને પછી એ પ્રમાણે પ્રયત્નશીલ રહે કે એ ગુણનું કાર્ય જે છે તેમાં મારે પ્રવર્તવું નથી, એટલે એ એનો જે લક્ષ્ય હોય એની પાછળ જ મંડેલો રહી. એટલે શ્રીજી મહારાજે વચનામૃતમાં આ બધું લખેલું છે. તમોગુણ વર્તે ત્યારે ભગવાનનું ધ્યાન કરવાનો બહુ દાખલો ના કરવો. તાળી વજારીને ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ સ્વામિનારાયણની ધૂન બોલવી. પછી શું થાય, તમે 10, 15, 20 મિનિટ એ પ્રમાણે કરો એટલે તમારો તમોગુણ દૂર થઈ જાય. એટલે એ શું છે, તમે ગુણને જે કંઈ રીતે એટલે ગુણના અનુસંધાનથી જે કાર્ય કરવાનું હોય તમે ન કર્યું, એટલે તમે બંધનકારી કાર્ય નહીં કર્યું, એટલે એ કર્મ તમને બંધન કરતું નથી. એટલે આ બધી ટ્રીક બતાવેલી છે. ભગવાન વચનામૃત વાંચતા હતા ત્યારે પણ જોજો, ઘણી બધી જ્ઞાનની વાત કરે. ભાઈ ભગવાન કે હવે સભા બહુ શૂન્ય થઈ ગઈ, બહુ શાંત થઈ ગઈ છે, એટલે ભગવાન કે હવે કીર્તન ગાઓ. સમજો, પછી કીર્તન ગાય, પછી ભગવાન પાછા બોલે કે તમે કીર્તન ગાતા હતા ત્યારે અમને આવો વિચાર નિસરો, એમ કરીને કહે કે હવે કીર્તન રહેવા દેવું, પછી પાછી સભા ચાલુ કરે. એટલે સભામાં શું હોય, તમોગુણ વર્તે, લોકોને કંટાળી જાય, એકને એક તત્વજ્ઞાનના બધું ચાલતું હોય તો બટ નેચરલ છે. આપણી સભા અડધો કલાક ચાલે છે, ત્યારે તો બધી સભાઓ બહુ મોટી મોટી ચાલતી હતી, 3, 4, 5, 6 કલાક ચાલતી હતી. હવે એ તત્વજ્ઞાનની સભા ચાલે તો દરેક સભામાં કંઈ એક સરખા શ્રોતાઓ થોડા હોય, ગઈ નવા નવા સત્સંગી પણ જે હોય તે આવેલા તો હોય જ ને. કંઈ બધા થોડા બ્રાહ્મણ હોય ને બધા થોડા બ્રહ્મજ્ઞાની હોય કે તત્વજ્ઞાની હોય કે તત્વચિંતક હોય. એટલે પછી ભગવાન શું કરાવે, કથા વાર્તાની જોડે કીર્તન કરાવે, ભજન કરાવે. એ શું કે સભા શૂન્ય થઈ જાય, તમોગુણ વ્યાપી ના જાય એના માટે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, ગુણ જે છે તે તો એના પ્રમાણે વર્તવાના જ છે, પણ તમે એ ગુણને અનુરૂપ કાર્ય નહીં કરતા તો એ તમારા માટે બંધનકારી નથી. સમજો, અમુક વસ્તુ શું હોય, ગાય હોય, ભેંસ હોય કે જે કંઈ હોય એને શીંગડા તો હોય જ, પણ એ ડાયા હોય તો પછી એ તમને શીંગડા ન મારે. પણ પછી જ્યારે અત્યારે હમણાં પેલા હાથીનું ના આવ્યું કે એક પેલો મહાવત જરા આમ ગયો અને એક છોકરો કે એને ખવડાવવા ગયો, સીધો ઉચકીને પટકી જ નાખ્યો એને મારી જ નાખ્યો. પેલો મહાવત આવે પહેલાં જ પૂરો કરી નાખ્યો પેલાને, જે પણ કંઈ હશે તે. એટલે પેલા હાથીને શું ગુસ્સો આવી ગયો એ સમય પર, અને એણે હાથી આમ શાંત છે, સામાન્ય રીતે હાથી બહુ શાંત છે, પણ પછી બહુ કોઈ છેડે તો પછી એને પણ ગુસ્સો આવી જાય. હવે પેલો છોકરો તો ખવડાવવા જ ગયેલો તો પણ એને ઉચકીને પટકી નાખ્યો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ગુણ જ્યારે વર્તતો હોય ત્યારે એ ગુણને અનુરૂપ બધા ક્રિયા કરતા હોય. હવે એ ગુણને અનુરૂપ તમે ક્રિયા ન કરો અને તમે તમારા જીવાત્મા એટલે પોતે પોતાના સ્વરૂપમાં રહીને જે કંઈ પણ એને અનુરૂપ મોક્ષ સંબંધી ક્રિયા કર્યા કરો તો એ વ્યક્તિ બુદ્ધિમાન છે. પંડિત લોકો, બુદ્ધિમાન લોકો એને વિદ્વાન કે બુદ્ધિમાન કહે છે. એટલે તમે એમ કહો કે ગુણ વર્તતા બંધ થઈ જશે તો એ વર્તતા બંધ નહીં થવાના, પણ એ કયા ગુણ વર્તતો હોય ત્યારે કયું કાર્ય કરવું એ તમારે ટ્રીક. ભગવાને નહીં કહ્યું, મુક્તાનંદ સ્વામીએ રાજનીતિ શીખવી પડે, પંચવિષય જીતવા હોય તો રાજનીતિ શીખવી પડે ને, કે ભાઈ કાનને આંખ જે છે તો કાનને આંખને સૌથી વધારે નિયંત્રણમાં રાખવાના, કે કુસંગ જે છે તે એમાંથી પ્રવેશ કરે છે. તો એ કાનને આંખને નિયંત્રણમાં રાખો તો ધીરે 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 તમે ભગવાન સંબંધી ક્રિયા કરતા જાઓ
અને એક બાજુનો રસ્તો બંધ કરો ને પેલી બાજુનો ભગવાન સંબંધી રસ્તો શરૂ કરો તો પેલી બાજુનું ધીરે ધીરે બંધ થઈ જશે સંસારવાળું ને આ બાજુ ચાલુ થઈ જશે એમ. આ રીતે દરેક જગ્યા પર ટ્રીક તો શીખવી પડે. આ લોક કે પરલોક કે પછી તમારે અહીંયાથી મોક્ષ કરવો છે તે દરેક જગ્યા પર તમને યુક્તિ તો આવડવી જોઈએ. રાજા હોય તો રાજા બનવું પણ અઘરું છે અને પછી રાજપાટ ટકાવવું પણ અઘરું છે. ધની માલી વ્યક્તિ બનવું હોય તો એને ધન કમાવવું પણ અઘરું છે, પછી એને ટકાવવું પણ અઘરું છે. એમ ભજન કરવા માટે સત્સંગમાં આવવું પણ અઘરું છે ને પછી એને ટકાવવો પણ અઘરો છે. કારણ કે બહાર કળિયુગ છે, કુસંગનું બહુ જોરદાર પ્રવાહ ચાલે છે, તો તમારે એની સામે ટકવાનું પણ છે ને. સમજો, લોકો જૈનજીના ગીત ગાય છે તો જૈનજીના ગીત કેમ ગાય છે અને વિપક્ષને એ મુદ્દો કેમ સારો દેખાયો કે ભાઈ 18-20 વર્ષના છોકરા છે, એના મા બાપમાં છેલ્લી જે 15-20 વર્ષની પેઢી જે છે એમાં ધર્મના કોઈ સંસ્કાર નથી. હવે એને રામ મંદિર જોડે શું લાગે? એને 370 જોડે શું લાગે? એને તો ખાઈ પીને મોજ કરવી છે, વિષય ભોગ કરવો છે. એટલે વિપક્ષને લાગ્યું કે આ પૂરેપૂરો ચાન્સ છે આપણા માટે, ચડી બેહો. હવે પેલા લોકો ગયા 2022-23માં જે પબ્લિક હતું વોટિંગ કરવા માટે આવેલું કે રામ મંદિર બનાવ્યું તે, હવે આ પ્રજાને કંઈ રામ મંદિર જોડે લેવા દેવા જ નથી. આ લોકો તો ભણે ત્યારથી જ બિયર પીવે છે, નોનવેજ ખાય છે, તો આને ધર્મ જોડે કોઈ લેવા દેવા નથી. એટલે વિપક્ષને એવું છે કે હવે આનો જાદુ ઓસરી ગયો છે, ચડી બેસો આની ઉપર. કેમ? હવે પછીની જનરેશન છે એને શું જોઈએ છે? નોકરી આપો, રૂપિયા આપો ને વિષય ભોગ જોઈએ છે. એ લોકોએ પકડી પાડ્યું. એટલે આપણે એવું લાગે મોદી સાહેબ ઢીલા થઈ ગયા, પણ એવી કંઈ તુરમનો હેક્કો કાઢશે અંદરથી. સમજો, બરાબર? કેમ? એને ખબર છે કે મારે કેવી રીતે ટકવાનું છે, તો એ 29માં ગયા પહેલાં કંઈ ન કરશે એવું તો બનશે નહીં. એટલે એ મહિલા આરક્ષણ બિલ લાવશે, 50% 49% મત એના છે, તો એમાંથી એ 35-40% મત લઈ લેશે. 42-44% મત જે પાર્ટીને મળી ગયા એની ગવર્મેન્ટ બની ગઈ. એટલે એ પ્રમાણે વસૂલ કરશે. પેલા લોકો જૈનજીને પકડશે તો એ મહિલાને પકડશે. સમજો, હવે એ પાછી બે ધારી તલવાર ચલવે જ છે. એમાં એ શું વિચારે છે કે મહિલા આરક્ષણ એકવાર પાસ નહીં થયું. બંગાળમાં દીદી હતા તો એને મહિલાઓ મત બહુ આપતી હતી, એટલે એણે મહિલા આરક્ષણ બિલ એ પહેલાં પાસ કરવા મૂક્યું. આ લોકોએ પાસ નહીં કર્યું એટલે એ લોકોના નામ પર ટિકિટ ફાડી. મહિલાઓના વિરોધી છે આ વિરોધ પક્ષવાળા. મમતા બેનર્જી TMCએ પણ સપોર્ટ નહીં કર્યો, એટલે મહિલાના મત બધા પેલા જયવર્ધન એને મળી ગયા. એટલે ભાઈ જીતી ગયા. હવે પાછું એ બિલ લાવવાનો જ પ્રયત્ન કર્યા કરશે. યુપીમાં ઇલેક્શન આવશે ત્યારે પણ એને તો કેવું ચટ બી મેરા પટ બી મેરા, બંને બાજુ એનું જ છે. હારી જાય, એનું બિલ પાસ નહીં થયું તો કે વિપક્ષ પાસ નહીં કરવા દેતું. પાસ થયું, મેં કરાયું. એટલે બીજેપી એ પક્ષ છે કે જે મહિલાઓનું વિચારે છે. એટલે એને શોર્ટ ટર્મ ફાયદો તો થવાનો જ છે, લોંગ ટર્મ ફાયદો નહીં થવાનો એ તો બધાને ખબર છે. પણ શોર્ટ ટર્મ ફાયદો એને થવાનો છે. કેમ? એ રાજનીતિ કરવા બેઠેલા છે. એ કંઈ કંચા ખેલવા થોડા બેઠેલા જ હતા. આ લોકો રાજનીતિ કરે તો એને પણ રાજનીતિ કરતા આવડે છે. એની પાસે પ્લસ પોઈન્ટ એ છે કે એની પાસે 357 અત્યારે લોકસભાના મેમ્બર છે, એટલે એ બિલ પાસ કરાવી શકે છે. સમજો, એટલે કહેવાનું તાત્પર્ય શું છે? દરેક જગ્યા પર યુક્તિ પ્રયુક્તિ ચાલે જ છે, એક જગ્યા પર નહીં. બુદ્ધિમત્તાની કસોટી જીવનના દરેક જગ્યા પર તમારી થવાની જ છે. અને તમારી બુદ્ધિ એટલે કે એવું તમારામાં કેટલું સ્થૈર્ય છે. ઘણી વખત શું હોય, તમારામાં પોટેન્શિયલ તો હોય, એવું નહીં હોય કે તમે ન કરી શકતા હોય, કેપેબિલિટી હોય, કેપેસિટી હોય, પણ પેલો સંજોગને સમય એવો આવે કે ત્યારે તમે ડિલિવર નહીં કરી શકો. આપણો ગુજરાતી છોકરાની જેમ અને અંગ્રેજી સામેવાળો બોલે તો સમજ પડે પણ જવાબ આપવાની તકલીફ પડે. એ ડિલિવર નહીં કરી શકે. એન્વાયરમેન્ટ એમ્બિયન્સ જે હોય ત્યાં સામેવાળા ધડાધડ ઇંગ્લિશ બોલતા હોય, 12મું પાસ હોય તો પણ, એટલે આપણો છોકરો ત્યાં જઈને ગભરાઈ જઈને બોલી ન શકે. એને ખબર બધી પડતી હોય કે અહીંયા આનો જવાબ આ આવે, પણ એની બિચારાની જબાન જ નહીં ચાલે ત્યાં જઈને. કેમ ન ચાલે? કારણ કે અંગ્રેજી ભાષાના પ્રભુત્વની અંદર, પ્રભાવની અંદર એટલો બધો દબાઈ ગયેલો છે અને એના ઘરનું વાતાવરણ કે એના સ્કૂલમાં કે એની કોલેજમાં એવું વાતાવરણ નથી આપ્યું કે એ અંગ્રેજીમાં બોલે સાચું ખોટું કંઈ પણ. એને એ બોલવાનો પ્રયત્ન નહીં કરાવ્યો. ત્યારે મુંબઈની અંદર 12મું ફેલ હોય છોકરો તો પણ અંગ્રેજી બહુ આરામથી બોલતો હોય. એ લોકોને અંગ્રેજીનો એટલો ભય નહીં લાગતો. કેમ? નાનપણથી દરેક જગ્યા પર ત્યાં મરાઠી ને અંગ્રેજી બેઉ ચાલે જ છે.
એટલે ત્યાંના છોકરાને એ બીક ના લાગે. પાછા પંજાબ તમે જાઓ તો પૂરું થઈ ગયું. ત્યાં સુપરસ્ટાર હોય એને પણ અંગ્રેજી નહીં આવડે, એને પંજાબી જ આવડે, કાં હિન્દી બોલે, પછી અંગ્રેજીની વાત કરતો યપ યા બસ આટલું જ આવડે એને, બીજું કંઈ ના આવડે. કેમ? અંગ્રેજીનો ભય ઘૂસી ગયો. કેવી રીતે? બોલતા શીખ્યા નહીં એટલે કહેવાનું તાત્પર્ય શું છે? સ્કિલ તમે કહો કે આવડત તમે કહો, દરેક જગ્યા પર કામની છે. શ્રીજી મહારાજે શું કહ્યું વચનામૃતમાં? અમને બુદ્ધિવાળા બહુ ગમે છે. એક જ વચનામૃતમાં 12 વખત બુદ્ધિવાળા શબ્દ વાપરો છે. એટલે બુદ્ધિનો પ્રયોગ તો તમારે કરવો પડશે ભાઈ, બરાબર? એટલે ગુણ વર્તે ભજન કરવામાં પણ બુદ્ધિનો પ્રયોગ કરવાનો જ છે. કંઈ ઘઘા જેવું બેસી નહીં રહેવાનું. એવું કંઈ થવાનું નથી કે ભાઈ આપણા માટે બધી આઈડિયલ સિચ્યુએશન જ જોવાની. સિચ્યુએશન તો રોજ ફરે છે. તમે જમાનો જ કેટલો જલ્દી ફરે છે, તમે જોવો તો ખરા. રોજ નવું આવે છે, પણ તમારે ભજન તો કરવું પડશે. એ અહીંયા કહે છે ભગવાન શ્રી કૃષ્ણ કે સત્વગુણ વર્તે, રજોગુણ વર્તે કે તમોગુણ વર્તે, તમારે તમારું ભજન કરવું પડશે ભાઈ. 11 કરવાની બધાને અઘરી લાગે છે, પણ કરવી તો પડશે જ. કોઈ પણ રસ્તો કાઢો તમે, પણ કરવી પડશે. કેમ? એ નિયમ બનાવેલો છે, તો 11 તો કરવી જ પડશે. એના વગર ચાલશે નહીં. કારણ કે વૈષ્ણવ સંપ્રદાયમાં જેમ તુલસીનું મહાત્મય છે, તિલક ચાલનાનું મહાત્મય છે, દીક્ષાનું મહાત્મય છે, શરણાગતિનું મહાત્મય છે, એ પ્રમાણે વ્રત ઉપવાસનું પણ મહાત્મય છે, ઉત્સવનું મહાત્મય છે, વ્રતોનું પણ મહાત્મય છે. આટલું કરો તમે બધું, ત્યારે જ તમે પાકા વૈષ્ણવ કહેવાઓ. અને એના વગર તો ભગવાન, વૈષ્ણવ તમે પાકા થશો નહીં તો ભગવાન તમને લઈ નહીં જવાના. એટલે 11 તો કરવી જ પડશે. રસ્તો તમારે શોધવાનો જ કે કેવી રીતે કરવાની, બરાબર? ચાલો, શ્લોકાર્થ. કર્મ તેમજ તેના ફળમાં આસક્તિ છોડીને સદા સંતુષ્ટ, એટલે પ્રભુ સિવાય કોઈનામાં પણ આશ્રય વિનાનો માનવી કર્મમાં પૂરો પ્રવર્તેલો હોય તો પણ કંઈ જ કરતો નથી. સત્કર્મોમાં ફળાસક્તિનો ત્યાગ કરીને. આવી ગયું અર્થ? આ કરેલો છે ભાષ્યાર. સત્કર્મ કરે ને એમાં ફળાસક્તિનો ત્યાગ કરી દેવાનો. ગમે તે સત્કર્મ કરતા હોય, સેવા કરતા હોય, યજ્ઞ કરતા હોય, પૂજા કરતા હોય, માળા ફેરવતા હોય કે પછી ગમે તે કરતા હોય, ગરીબોને જમાડતા હોવ, આશ્રમમાં જઈને કંઈ ચાદર બાદર વેચતા હોવ કે પછી આશ્રમમાં જઈને ગાદલા આપતા હોવ કે જે કંઈ સેવા કરતા હોય, એ સત્કર્મને વિશે પાણીની પરબો તમે રસ્તાને વિશે એમ કે ખોલાવતા હોવ કે પછી બાગ બગીચા કરાવતા હોવ, ઈષ્ટાપૂર્તિ કર્મ કહેવાય એને. કોઈ પણ સત્કર્મ કરો, એના બદલામાં કોઈ પણ પ્રકારની ફળાસક્તિ ન રાખો તો એ ભક્તિ બની જશે. ફળની આસક્તિ રાખશો એટલે પૂરું થઈ ગયું, તમે મોક્ષના માર્ગમાંથી બહાર નીકળી ગયા. પછી તમને આ લોકને પરલોક સંબંધી સુખ ભગવાન આપ્યા કરશે. આ જે કરો છો ને એના બદલામાં અહીંયા જ જીવ માર ખાઈ જાય છે. જીવને એવું થતું જ નથી કે અહીંયાથી બહાર નીકળવું છે. જીવને શું છે કે અહીંયા બધા જીતે છે તો મારે પણ જીતવું છે. અને બધા મોટિવેશનલ પ્રોગ્રામવાળાને બધા એવું જ કે યુ કેન, તમે કરી શકો છો. બસ એ તો કયા કરે ને તમે કરવા પાછળ દોડ્યા કરો ને પછી પાછા ન થાય તો પાછી આસક્તિ તો રહી. એટલે પાછું આવવાનું એ ભોગવવા માટે. મૂળ વસ્તુ શું છે? શાસ્ત્ર જ્ઞાન શું કહે છે કે આસક્તિ છોડી દેવું. ભગવાનની કૃપાથી અને તમારા પ્રારબ્ધે કરીને અને પરિશ્રમથી પણ જે કંઈ તમને મળે છે એ મળે એમાં સંતોષ માનો. સંતોષ બહુ મોટી વાત છે. ગઈકાલે ભાગવતજીમાં પણ એ જ આવ્યું. સંતોષ કેળવવો પડે, લોભ છોડવો પડે ને સંતોષ રાખવો પડે. તમારી સ્વધર્મ પ્રમાણે જે કોઈ આજીવિકા છે એમાં સંતોષ માનો. પછી મેં સબકા ખાઉં મેરા ખાય તો મર જાય એવી વૃત્તિ નહીં રાખો. અને આ પણ જોઈએ, પેલું પણ જોઈએ, ફલાણું પણ જોઈએ, ઢીમકું પણ જોઈએ, એવું નહીં. જ્યારે જે મળ્યું તમને તમારા વર્ણ અને આશ્રમ પ્રમાણે, ધર્મ પ્રમાણે આજીવિકામાં રાજી રહો. તમારી આજીવિકા ફક્ત તમારા પેટ ભારણ માટે, આ કપડાં પહેરવા માટે ને તમારું એક સોશિયલ સ્ટેટસ કે ભાઈ ગામમાં તમને લોકો બરાબર ઓળખે એ પ્રમાણે ને તમારા દીકરા દીકરી જે કંઈ વર્તાવાનો હોય, ઘરના પ્રસંગ હોય એના માટે, બસ એટલી જરૂર છે. બાકી તમે કહું 2 પેઢીનું મૂકી જાઓ ને 4 પેઢીનું મૂકી જાઓ ને 8 પેઢીનું મૂકી જાઓ તો દિલ્હીમાં આ મુગલો જે આપણે ત્યાં રાજ કરી ગયેલા એના છોકરાઓ ચાની લારી ચલાવે છે. હવે મુગલોએ આપણા દેશને કેટલો લોટેલો, હવે એના છોકરાઓ ત્યાં દિલ્હીમાં ચાની લારી ચલાવે છે. એટલે 200-500 વર્ષમાં બધું પૂરું થઈ ગયું, બરાબર? એટલે તમે એમ કહો કે બીજી પેઢીને, ત્રીજી પેઢીને, ચોથી પેઢીને, 8મી પેઢી માટે કંઈ કરી જાઓ, એ તો બધી બેવકૂફી છે. એ કોણ જોવા ગયું? એ તો એવું હોય જ કે એક પેઢીમાં એક કમાવાવાળો આવે ને બીજો પાછો હોય તે ઉડાવવાવાળો પણ આવે છે, આવી જ જાય કોઈને કોઈ. એટલે સત્કર્મ કરો, ભગવાનની
ભક્તિરૂપ સત્કર્મ કરો કે ભાઈ એ ભગવાનની ભક્તિ ભગવત પ્રસન્નતા માટે કરવું છે, બસ કામ થઈ ગયું તમારું. આ જ કરવાનું છે. બાકી તમે સત્કર્મ કરીને એમ કહેશો કે મને નામ નહીં મળતું, મને ઇજ્જત નહીં મળતી, મને કોઈ ઓળખતું નથી, મને બોલતા નથી આવડતું, મારામાં હિંમત નથી, તો ભગવાન તમને બધું આપશે કાળે કરીને અને તમારા કર્મે કરીને, પણ એનાથી તમને વિશેષ કંઈ ફાયદો નહીં થાય. પછી શું થશે ખબર? એ તમે જે અત્યારે ચેલેન્જ જેને માનો છો ને એ ચેલેન્જ પૂરી થશે અને પછી એ જગ્યા પર પહોંચીને બીજી ચેલેન્જ આવશે. બરાબર? એટલે મારી બા કહેતા હતા એ પ્રમાણે આજની મોત કાલે ને કાલની મોત પરમ દિવસે, પણ મોત નક્કી છે. એના કરતાં મોતના ચક્કરમાંથી નીકળવું હોય તો આસક્તિ છોડી દેવું અને પોતાની જાતને સ્પર્ધાત્મક ધોરણે કોઈ બીજા વ્યક્તિ જોડે નહીં સરખાવો. પેલો જે કરે છે બધું તમે કરશો ને તો પણ એની કોઈ ગેરંટી નથી કે તમે સફળ થાવ. અરે છોકરા સફળ નહીં થતા ને, અમિતાભનો છોકરો સફળ થયો, તમે જોઈ લો. સચિન તેંડુલકરનો છોકરો સફળ થયો. હવે એના બાપાએ એ લોકોને શું નહીં કહ્યું હશે સફળ થવા માટે? એના ઘરમાં જ આખું મોટું ઇન્સ્ટિટ્યુશન છે સફળતાનું, પણ થાય છે એ લોકો સફળ નહીં થતા ને. એનો મતલબ શું થયો કે સફળતાની કોઈ ફિક્સ થિયરી નથી. જ્યારે જેનું જે ક્લિક થઈ ગયું તે થઈ ગયું, નહીં થાય એનું નહીં થાય. સમજો? એટલે તમે એમ કહેવું કે ભાઈ હું આમ કરીને સફળ થઈ જાઉં ને તેમ કરીને થઈ જાઉં, એ કંઈ થતું નથી. એવું કંઈ નક્કી છે નહીં. જેનું જ્યારે જે લાગ્યું તે લાગ્યું. હમણાં જ મને અર્જનભાઈ કહેતા હતા, મને એટલે બીજા 2-3 જણાએ સવાલ પૂછેલો, અર્જનભાઈ રૂપિયા હારા બનાવી દીધા તમે. કારણ કે અર્જનભાઈ પાસે તો લોકો રૂપિયાની જ વાત કરે. એ કહે કે અમને ચાન્સ મળી ગયો, તમે પ્રયત્નશીલ છો, તમને મળ્યો નહીં એટલે તમારી પાસે નહીં આવ્યા, અને એમ કે આને તો જોઈતા જ નથી, એટલે આ તો આ રેસમાં જ નથી, એવું ચોખ્ખું જ બોલાય ઘનશ્યામ મહારાજની સામે જ. પેલા 2 બીજા જે હતા તે સૌરાષ્ટ્રવાસી હતા, એટલે કે તમે એ રેસમાં છો, તમને નહીં મળ્યા, અમને ચાન્સ મળી ગયો, અમને મળી ગયા, પણ આ તો એ રેસમાં જ નથી, એવું એ જ બોલ્યા સીધા જ. આને તો જોઈતા જ નથી એમ કહી શાંતિથી જીવે છે. સમજો? એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ એને મળી ગયા, એને પણ ખબર છે કે એને મળી ગયા, એટલે એમાં એ સ્કિલને જવાબદાર નહીં માનતા. એ તો તમે હવે બધું કેવું કે SRKમાં આમ છે ને તેમ છે ને, એના જેવું તમે પણ કરવા જાઓ. બેઠું એને પૂછી લેજો ગોવિંદભાઈને, તમે બધું કરવા જાઓ. કંઈ જરૂરી છે કે થઈ જ જશે? શેર બજારમાં જ જોઈ લઉં ને, એક જ શેર બધા લે, પણ કમાવાવાળો જ કમાશે. બાકી ભાવ વધશે તો પણ શું થશે? કોઈને ત્યાં લગ્ન આવી જશે, છોકરાની ફી ભરવાની આવશે, બિચારો મને કમને વેચે ને એ વેચે પછી જ પૂછડે ધામમાં દઈને, પછી જ ચાલે. સમજી ગયા? એટલે કોઈ ફિક્સ થિયરી જ નથી આની કે તમે કમાઈ જાઓ ને બીજો એ વેચે પછી જ ચાલે. એ બિચારો 16ના 20 થવાની રાહ જોઈને મરી જાય અને 19માં વેચી નાખે, અને પછી સીધો 6 મહિનામાં 100 રૂપિયા ભાવ આપણી પાસે હતો. એમ કે રોજ જોઈને બિચારો જીવ બાયરા કરે. 5 ગણા ભાવ થઈ ગયા 6 મહિનામાં. મેં 5 વર્ષ રાખ્યો, એમ કે હલતો નહીં હતો. અરે ભાઈ તે રાખેલો એટલે જ નહીં હલતો હતો. આપણા મંદિરમાં એક ભાઈ આવતા હતા, ભાઈ અમારી જોડે અડાજણ સુધી આવતા હતા, પહેલાં અડાજણ રહેતા હતા. મને કાયમ જ પૂછે કઈ લાઈન ચાલે છે વાસુદેવ અત્યારે? હું કેમ? એ કહે કે આપણે બંધ કરી નાખીએ. એનો આ ડાયલોગ પેટર્ન ડાયલોગ. એવું એ કેવી રીતે? હું એમ કહી જઈને એને 10, 15, 20 હજાર રોકા ને એટલે લાઈન બ્લોક. એ કંઈ સોનું ચાલે જ? સામેથી જ પૂછે. હું 5 તોલા 2 તોલા સોનું લેવું એટલે સોનું બ્લોક. એ કંઈ શેર બજારમાં કયો શેર ચાલે છે? આપણે કહીએ ને આ 5 ચાલે છે, ચાલ આ પણ બ્લોક, આપણે કાલે બ્લોક કરી દઈએ આને. અને હકીકત એવું થાય, એ જે લઈને 6 મહિના વર્ષ સુધી બ્લોક, એમાં ભાવ આગળ પાછળ થાય જ નહીં ભાઈ, 4 આના 8 આના રૂપિયો જ વધે. એટલે એ કાયમ જ કહી ચાલની ભાઈ કઈ લાઈન ચાલે જ જરા જવા દે તો મને બતાવું. તો એમ કહી આપણે બંધ કરી નાખીએ ને જઈને આવે છે એ ભાઈ હજુ પણ મંદિરે. બરાબર? એટલે એ એટલો પ્રૂફ થઈ ગયો, પછી એની છાતી બની ગઈ કે આપણે લેશું એટલે ચાલવાનું જ નથી. એ ભાઈ જમીન લીધી, તો જમીન બી 15 વર્ષ સુધી ત્યાં ને તે જ અટકી ગઈ, આગળ જ નહીં જાય ભાવ. એ કહે કે આપણે લઈએ એટલે જમીન અટકી જાય, શેર બજાર અટકી જાય, સોનું અટકી જાય. તું બોલલી એટલે પછી તો એની બહુ મજબૂત છાંટી થઈ ગઈ કે કઈ લાઈન ચાલે તું બોલ, આપણે બંધ કરાવી દઈએ, અઠવાડિયામાં બંધ એમ કહી. બરાબર? એટલે કહેવાનો મતલબ એને એવું થઈ ગયું કે આપણે લઈએ એટલે એ ઊંધું જ ચાલે, ચટ્ટું ચાલે જ નહીં. હવે એનું ભાગ્ય હશે કે જે કંઈ હશે તે કે સંજોગ હશે, પણ હવે બધામાં તો સંજોગ નહીં હોય ને એ મજબૂત માણસ કહેવાય બાજુ તો આવું કહી શકે છે કે કઈ લાઈન ચાલે છે, આપણે બંધ કરાવી દઈએ. આટલું કહેવાની હિંમત પણ કેટલા લોકોની છે. બરાબર? પાછું જાહેરમાં કહી
અમારી જોડે વાત કરતો કરતો બા બિંદાસ કે બાજુ એમ કે હું 100-200 લઈશ ને એટલે આ બંધ થઈ જાય. આપણે કે હમણાં સર્કિટ લાગી, અપર સર્કિટ, એ કંઈ નહીં, એટલે હું 200-300 લઈ લેવાને એટલે એની સર્કિટ બર્કિટ બધી નીકળી જાય એમ કે એનો કરંટ જ ચાલ્યો જશે કંઈ, અને ચાલ્યો જ જાય, અઠવાડિયામાં પેલો દેખાતો જ બંધ થઈ જાય. એ લે એટલે પૂરું થઈ ગયું. વિચાર કરો. એટલે પછી એને અંદરથી બિચારાને જે કંઈ બળાપ હોય તે તો એ કાઢે જ. ચાલો આપણે જ કમાતા નથી, આમ છે તેમ છે, ફલાણું ઢીમકું જે હોય તે. પણ કહેવાનો મતલબ શું છે, હું તમને શું સમજાવવા માગું છું કે તમારા ભાગ્યનું જે હશે તમને એ જ મળવાનું છે. એમ તમે પ્રયત્ન કરો, પરિશ્રમ કરો ને તો પણ જો તમને ન મળે તો તમારે સમજી લેવાનું કે હવે કુદરતની ને તમારા ભાગ્યની ઈચ્છા કંઈ બીજી છે. એમ એટલે સંતોષ રાખો. ભગવાને જે દીધું છે, હાથ પગ મોડું, તમારા ઘરમાં જે કંઈ તમારી સંતાનો છે એ બધા વ્યવસ્થિત છે, તો જે આપેલું છે ને એમાં સંતોષ માનીને એમાં આનંદ રાખો. કાલે શું આવ્યું ભાગવતજીમાં? પોતે સુખી છે એવો અનુભવ પણ તમારે કરવો પડે. આપણે ત્યાં લોકો બધા દુઃખી આત્મા જ આવે, બાજુમાં બેસે રેલવેમાં આમ તેમ તો દુઃખી જ હોય, બધા દુઃખી છે એવો અનુભવ કરે. ભાગવતજી શું કહે છે? પોતે સુખી છે એવો અનુભવ રાખો કે ભાઈ ભગવાન મળ્યા છે તો હું સુખી છું, એમ એવો અનુભવ રાખવો પડે. તમે સુખી છો જ, પણ તમને એવો અનુભવ પણ થવો જોઈએ ને. આપણે નહીં રાખતા, આપણે દુઃખી છે એવો અનુભવ. પાછા ભૂતકાળમાં દુઃખી થયો એ પણ કહે તું જવા દે નહીં, મારી જોડે આમ થયેલું, પેલા અરે પેલો ભૂતકાળમાં ઘટી ગયેલી. હવે આપણે પૂછીએ ક્યારે આ ઘટના ઘટેલી? અરે 30 વર્ષ પહેલાં મારી પાસે જવા દે નહીં, એમ કે 100 રૂપિયાની હતા. તું 30 વર્ષની વાત અત્યારે કરે તો ભાઈ અત્યારે પાછો દુઃખી થાય. 30 વર્ષ પહેલાં લેંગો પહેરવાના પૈસા નહીં હતા તો મેં કહું આમ જ ફરતો હતો તું? ના, એટલે એમ નહીં ફરતો હતો, મારી તો બોલાઈ જ જાય, બટ નેચરલ છે કે આમ તો નહીં ફરતો હતો. મેં કહું ચટાપટાવાળો તો પહેરતો હોય ને, તે કે ચટાપટાવાળો પહેરતો હતો. આલા જબરા માણસો. મેં કહું 30 વર્ષ જૂની કેસેટ અત્યારે કાઢે, પાછો અત્યારે બી દુઃખી થાય પાછો. પહેલાં તો મગને રોટલો ખાતા હતા. મેં કહું મગને રોટલો ખાતા હતા, પેટ તો ભરાતું હતું ને. હું અત્યારે હું ખાઈ જાય ને, અત્યારે પીઝા બર્ગર બધું મળે, તો પહેલાં મગને રોટલો 30 વર્ષ પહેલાં ખાતો, અત્યારે હું કાં ભરાય? સમજો. એટલે આપણે આવી આદત પડી ગયેલી એમ. શાસ્ત્રો ના પાડે તમને કે આ બધી કેવી વાત કરે છે, પણ હકીકત તમને કહું, સંતોષ નથી. આપણે સંતોષ નથી. આ પેલો જે મજૂર કામ કરતો હોય એને ખબર છે આખી જિંદગી એનું મકાન નહીં બનવાનું. કેટલા બધાના મકાનમાં એ કામ કરે છે ને મજૂરી કરે છે, એને ખબર જ છે પહેલેથી જ કે આપણું મકાન આવું નહીં થવાનું. તો પણ રાત્રે પેલા પથ્થર પર જ્યાં આપણે જરા ઊભા રહીએ ને તો બી પગમાં વાગે ને, ત્યાં એ શાંતિથી મસ્તીથી ઊંઘી જાય છે. સવારે એને લાત મારને ઉઠાડવો પડે. પેલો કોન્ટ્રાક્ટર હોય ને એ ઉઠ એટલે પછી ચાલો એ ઉઠશે, પછી મોડું ધોશે ત્યાં જ પાણીથી અને બોલો શેઠ એમ કરીને કામ પર લાગી જશે. અમારી સામે જ મકાન બનતું હતું. અમે બે ભાઈ મંદિર આવીએ ને તે બહાર જાય અને બહારથી પેલી એક થેલીમાં છે ને શાકભાજી લઈ આવે અને એક તપેલીમાં એ ને એની ઘરવાળી ત્યાં બધું બનાવી દઈને જમી લઈ સાંજે. સવારે તો જમવાનો ટાઈમ જ નહીં હોય એ લોકોને, બરાબર? એટલે જે કંઈ રોટલો કાંડા જે હોય તેવું ખાઈને પૂરું કરે. તો એ શાંતિથી ત્યાં જ સૂઈ જાય. હવે એને ખબર જ છે કે એનું મકાન નહીં બનવાનું, તો એને સંતોષ કેવો છે? એ કેટલા બધા મકાનો બાંધે છે, તગારા ઉચકે છે, પણ એ કેવો સૂઈ જાય શાંતિથી. ને આપણે ત્યાં પેલો એસીમાં સૂઈ જતો હોય તો રાત્રે 2 વાગે પાછો ઉઠશે, જરા ચાલશે, આમ તેમ જશે, ફોનમાં જરા જોવાનો થશે, પછી એકાદ ગોળી ખાશે, પછી એકલો ઉઠશે તો વાંધો નહીં, આખા ઘરને ઉઠાડશે. મને ઊંઘ નહીં આવતી, બરાબર? હવે પેલાને પથ્થર પર ઊંઘ આવી જાય છે, નાને હવે પૂછીએ કે ભાઈ તારે તો એની પાસે બધું જ છે તો પણ ઊંઘ નહીં આવતી. સંતોષ નથી. સંતોષ જીવનમાં આવી જાય તો લોભ ઘટી જાય, અને લોભ ઘટી જાય તો બધા પાપ અટકી જાય. લોભ બધા પાપનું કારણ છે. એટલે અહીંયા શું કહ્યું? સત્કર્મોમાં ફળાશક્તિનો ત્યાગ કરવાનો છે, સદૈવ અવિનાશી સુખમાં સંતુષ્ટ. ભગવાનનું સુખ જે મળે એમાં સંતોષ રાખો. બીજું જગતનું સુખ છે એની પાછળ કૂતરા બિલાડાની જેમ દોડ નહીં કરો. પેલો કૂતરો દરેક જબરને જીભ બહાર કાઢે ને એમ જીભ બહાર ન કાઢો. તમને તમારા ભાગ્યનું, જો તમે જે ડિઝર્વ કરો છો ને એ તમને આજે નહીં ને કાલે મળવાનું જ છે. પ્રકૃતિનો નિયમ છે, યાદ રાખજો. તમે જે વસ્તુ ડિઝર્વ કરો છો ને એ તમને મળે ને મળે જ, યાદ રાખજો. પ્રકૃતિ ભલે જડ છે પણ પ્રકૃતિના પ્રણેતા જે ઈશ્વર કર્મ ફળ પ્રદાતા ભગવાન જે છે એ એવા ચેતન છે કે તમને જ્યારે પણ જે વસ્તુ તમારા ભાગ્યમાં હશે અને ભગવાનને લાગશે કે હવે આનામાં પાત્રતા આવી ગઈ છે તો એ તમને મળવાની જ છે, યાદ રાખજો. તમે ઘરે બેઠા હશો તો પણ મળશે. મારા બાપા શું ધંધો કરતા હતા એ કોઈને જ ખબર નથી. એ રો હાઉસમાં રહી છે.
બાલકૃષ્ણભાઈ 50 વર્ષથી શું ધંધો કરે કોઈને ખબર નથી. 10 કરોડનું દાન આપી ચૂક્યા અત્યાર સુધીમાં. તમે સમજો, આ બધા તમને બહુ જોરદાર એક્ઝામ્પલ આપું છું. હવે તમે એમ કહો કે જો બધું છગન ભુજબલથી જ થતું હોય તો આ બે અમારા ઘરના જ ઉદાહરણ છે. ચીમનભાઈ 45 વર્ષે રિટાયર થઈ ગયેલા, અમારા દાદા, બરાબર છે, તો પણ સારું એવું દાન પુણ્ય કરીને ગયા. સમજી જાઓ તમે. એટલે કહેવાનો મતલબ શું છે, બધું વજન ઉચકવાથી કે બહુ પરિશ્રમ કરવાથી પ્રાપ્ત થતું નથી. મગજ જરા ઠંડુ રાખવું, જેટલું થાય એટલું કરવાનું અને ભગવાનનું ભજન કરવાનું. જો ડોંગરે મહારાજ કહેતા હતા, પૈસા માટે પરિશ્રમ કર, પૈસા માટે પાપ નહીં કર. કારણ કે પાપ તો તમારે જ ભોગવવાનું છે. એ તમારા પૈસા જે બીજા વાપરે છે એ તમારા પાપના રૂપિયા વાપરશે અને પછી એ તો આમ તેમ ખોટા અવળા કામ કરશે જ એનાથી. પણ એ પાપથી તમે જે રૂપિયા કમાયા ને એનું તમારે ખતરનાક ફળ ભોગવવું પડશે. એટલે સંતુષ્ટિ રાખો, આત્મચિંતન કરો, પરમાત્માનું ચિંતન કરો. શરીર ધારણ માટે ભગવાને તમારી જે વ્યવસ્થા કરેલી છે એમાં જે મળે એમાં રાજી રહેવું, બરાબર. બાકી તમને એમ થાય કે હું આમ કરું ને કમાઉં, આમ કરું તો કમાઉં, પણ બ્રહ્માજી ચોખ્ખું કહે છે, મારી બનાવેલી સૃષ્ટિમાં દરેક જીવ સુખી થવા માટે કર્મને વિશે પ્રવૃત્ત થાય છે. પણ દરેકનું ભાગ્ય એવું હોતું નથી કે એ કર્મ કરીને સુખી જ થાય, બરાબર. બધા લગ્ન કરે છે તો એવું જ વિચારે જ ને કે ભાઈ લગ્ન કરીશ તો મારું જીવન સેટલ થઈ જશે, મારી ઘરવાળી આવશે, છોકરા આવશે તો મારું ઘર બહુ મસ્ત ગૃહસ્થાશ્રમી, હું ધન્ય ગૃહસ્થાશ્રમ થઈ જશે. પણ કેટલાનો ધન્ય થાય છે? બાકી સામાન્ય રીતે એક ટ્રેક્ટરનું ટાયર હોય ને એક સ્કૂટરનું ટાયર જ હોય, ધબક 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 જ ચાલતું હોય, સમાધાનકારી જીવન. પેલાને કેવું હસવું આવે જોરી, બરાબર. અને ઘણી વખત પેટ્રોલ પૂરું થઈ જાય તો ધક્કા મારીને જ ચાલવું પડે, સમજો. એટલે બ્રહ્માજીની વાત છે, મારી બનાવેલી સૃષ્ટિમાં દરેક જીવ જે કોઈ કર્મ કરે છે એને એવું જ છે કે આ કર્મ કરીને હું સુખી થઈ જવા. પણ દરેકના ભાગ્યમાં એવું હોતું નથી કે સુખી જ થાય. એટલે તમે એમ માનો કે કર્મ કર્યું એટલે તમારી જવાબદારી પૂરી થઈ ગયો તો સુખી થવાનો જ છું, એવું કંઈ છે નહીં. ભાઈ તમારા ભાગ્યમાં શું લખ્યું કોણ જાણે. કર્મ કરો, આસક્તિ છોડી દેવું. આસક્તિ છોડી દેશો અને પછી જે મળ્યું એમાં રાજી રહેશો તો બહુ સારું, ને ન મળશે તો તમને કષ્ટ નહીં પહોંચશે. જીવ અત્યારે આ લોકો જે આત્મહત્યા વધારે કરે છે એનું કારણ શું? નિષ્ફળતા પચાવી નહીં શકતા. કોઈ સ્કૂલ એ શીખવાડતી નથી, બધી સ્કૂલ શીખવે સફળ થાવ સફળ થાવ સફળ થાવ, આમ કરો તેમ કરો, પણ નિષ્ફળતા પચાવી કેવી રીતે કોઈ સ્કૂલ કે કોલેજ નહીં શીખવાડતી. અને માણસ એની જિંદગીમાં 70% નિષ્ફળ થાય જાય, 30% જેને સફળતા મળે. આ હું એકદમ સફળ વ્યક્તિની વાત કરું છું, જે સફળ તરીકે કહેવાય ને. એ હમણાં અમિત શાહ શું બોલ્યા, भाई आप लोगों की फ्रस्ट्रेशन मैं समझ सकता हूँ, 12 साल से आपको कुछ करने को मिल नहीं रहा है, लेकिन आपके सामने जो हम दोनों बैठे हैं, हम लोग ज़्यादातर आपकी जगह पर ही बैठे हैं. हमारी पौनी ज़िंदगी, आप पौनी शब्द बोलियो, आप गुजराती बोलो ने पाक्को, हमारी पौनी ज़िंदगी आम ज निकली गई. हमारी पौनी ज़िंदगी ये विपक्ष में बैठ के निकल गई है. तो आप लोग क्या करेंगे वो तो हम पहले से सोच ही सकते हैं, उसमें आप कुछ नया नहीं कर रहे. आपका फ्रस्ट्रेशन मैं जानता हूँ, लेकिन थोड़ा शांति से बैठना सीखो. ये तुम लोग तय नहीं करोगे मुझे कब बोलना है, कितना बोलना है, क्या बोलना है, ये मैं तय करूँगा. બરાબર. એટલે આવું છે. તો ફ્રસ્ટ્રેશનમાં નહીં આવું, નિષ્ફળતા પચાવવાની શીખવાની. આપણે એવું લાગે આપણે જ નિષ્ફળ છે, બરાબર. નિષ્ફળ બધા જ છે આ દુનિયામાં, અને જે નિષ્ફળતા પચાવી જાણે એને સફળતાના પછી ફળ મળે. પણ એની આશા નહીં રાખવી. એ આશા જે છે એ જન્મ મરણનું કારણ છે. કર્મ કરો, ફળની ઈચ્છા છોડી દો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ. હા, 2 જાહેરાત કરવાની છે ભાઈ. પહેલી જાહેરાત એ કે શ્રાવણ મહિનો આવે છે, મંડળ તરફથી આપણે રોજ અહીંયા બિલીપત્ર ચડાવીએ છીએ. જો જેને બિલીપત્ર ચડાવવાની સેવા કરવી હોય તે કરી શકે છે. કાલ સુધીમાં, પરમ દિવસ સુધીમાં. આપણે, મારો વિચાર એવો છે કે બુધવારથી શરૂ કરી દઈએ, બરાબર. એટલે અમાસ તો અમાસ આપણે શરૂ કરી દઈએ, એટલે બુધવારથી આપણે મંડળ તરફથી બિલીપત્ર ચડાવવા છે. તો જેની ઈચ્છા હોય તે કાલે અને પરમ દિવસે જે કંઈ સેવા કરવી હોય તે કરી શકે છે. બીજી, આવતા રવિવારે આપણે રાંદેર મંદિરમાં 16 તારીખે લઘુરુદ્રી રાખેલી છે. તો જે કંઈ હરિભક્તોને એમાં ભાગ લેવો હોય, જો એમાં ગ્રહસ્થાશ્રમી પોતાની પત્નીએ સહિત બેસી શકે છે. લઘુરુદ્રી પછી આપણે બ્રહ્મભોજન રાખવાનું છે. બ્રહ્મભોજનમાં આપણે 100 બ્રાહ્મણોને ઇન્વાઇટ કરેલા છે. તો બ્રહ્મભોજન કે લઘુરુદ્રી બેમાંથી જેમાં તમારે જે કંઈ પાર્ટિસિપેટ કરવું હોય, ભાગ લેવો હોય, તો પહેલેથી કહી દઉં. કેમ?
2 દિવસ રહીને મારે પેલા ભૂદેવ જે રસોઈ કરવા આવવાના છે એને આપણો ફિગર આપવાનો છે કે કેટલા માણસની રસોઈ કરવાની. એટલે તમે જેમ બને તેમ જલ્દી મને કહેશો તો આપણે એક એપ્રોક્સિમેટ એક ફિગર પર પહોંચશું કે ભાઈ આટલા વ્યક્તિની રસોઈ કરવાની આપણે સમજ પડે. એટલે જે હોય તે મંડળમાં રોજ આવતો હોય એ પણ જીગનને નામ લખાવી દેવું. રૂપિયા ભલે આપો કે ના આપો પણ નામ લખાવી દેવું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મ